ડભોઈ તાલુકાના પેન્શન મંડળની વાર્ષિક 49મી સાધારણ સભા ધારાસભ્યશ્રીની ઉપસ્થિતિમાં ડભોઈ ખાતે યોજાઈ હતી, જેમાં સિનિયર સિટીઝનોને સન્માનિત કરવામાં આવ્યા હતા। ત્યારબાદ તાલુકા પેન્શન મંડળ પ્રમુખ ઠાકોરભાઈ પટેલ દ્વારા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાને પેન્શનોનો પડતર પ્રશ્નોને સરકારમાં રજૂ કરવા માટે, જેમાં ખાસ કરીને પરિપત્ર છે, જેમાં બસ, રેલવે, હવાઈ મુસાફરીમાં જે ડિસ્કાઉન્ટ પહેલાં મળતું હતું, જે હવે સરકાર ડિસ્કાઉન્ટ આપતી નથી, તે અંગે ચર્ચા કરી તેમજ બીજા અન્ય પ્રશ્નોને પણ ચર્ચા ધારાસભ્ય દ્વારા રજૂઆત સાંભળી સરકારમાં રજૂઆત કરવા અને પ્રશ્નો ઉકેલાય તે માટે ખાતરી આપી હતી। આ પ્રસંગે નિર્મળસિંહ રાણા, કાંતિભાઈ પટેલ, ચંદુભાઈ જોશી, મંડળના પ્રમુખ ઠાકોરભાઈ પટેલ સહિત પેન્શનો મહાનુભાવો, આગેવાનો અને સિનિયર સિટીઝનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તાલુકા પેન્શનર મંડળની વાર્ષિક સાધારણ સભા 49મી જે ડભોઈ ખાતે મળી હતી, જેમાં પેન્શનરોના રાજ્યના પ્રમુખ, મહામંત્રી, ડભોઈ તાલુકાના પ્રમુખ ઠાકોરભાઈ આગેવાની હેઠળ આજે આમાં એમના હિસાબો પણ મંજૂર થયા। 75 વર્ષ, 80 વર્ષ જે વડીલો છે એમનું સન્માન પણ કરવામાં આવ્યું। સાથે સાથે જ એમના જે કંઈ પ્રશ્નો છે એની ચર્ચા કરવામાં આવી। જે પ્રશ્નો સરકાર લેવલે પેન્ડિંગ છે એની પણ ચર્ચા કરવામાં આવી છે અને એમને ખાતરી પણ આપવામાં આવી છે કે જે કંઈ સરકારમાં પેન્ડિંગ પ્રશ્નો છે, ધારાસભ્ય તરીકે એમના એ પ્રશ્નોમાં તમામ સહાય કરવામાં આવશે। એમના જે જૂના પરિપત્રો હતા, જે એમને બસમાં, રેલવેમાં કે હવાઈ મુસાફરીમાં ડિસ્કાઉન્ટ મળતું હતું, એ ડિસ્કાઉન્ટના પરિપત્રોનો અમલ હમણાં થતો નથી, તો એ બાબતની પણ જાંચ કરીને એ પણ ફરીવાર કેવી રીતે અમલમાં આવે એની કાર્યવાહી કરવામાં આવશે। અને આજે ઠાકોરભાઈ અને એમની ટીમે જે અહીંયા બોલાવી સન્માન કર્યું છે એ બદલ તમામનો આભાર માનું છું અને સિનિયર સિટીઝનોના જે આશીર્વાદ અમને પ્રાપ્ત થયા છે એ બદલ તમામ સિનિયર સિટીઝનોને વંદન કરું છું। ડભોઈ તાલુકા પેન્શનર મંડળની વાર્ષિક સામાન્ય સભા 49મી આજ રોજ મળી રહી છે, ત્યારે ડભોઈ તાલુકાના સમગ્ર પેન્શનરો આજ રોજ ઉપસ્થિત રહ્યા હતા। રાજ્યના પ્રમુખ મહોદય શ્રી નિર્મળસિંહ રાણા સાહેબ, તેમજ મહામંત્રી શ્રી ચંદુભાઈ જોશી સાહેબ અને સમારંભના મુખ્ય મહેમાન શ્રી શૈલેષભાઈ મહેતા, જેઓને અમારી રજૂઆતો કરી અને રજૂઆતની વાચા મળશે એવું એમના તરફથી સમર્થન મળ્યું કે આજ સુધી પેન્શનરોને 50% જે વાહનોમાં મુસાફરી કરે એનું ડિસ્કાઉન્ટ સરકાર તરફથી મળતું હતું, તે પણ આજ મળતું નથી। એના અનુસંધાને ધારાસભ્યએ કહ્યું કે તમે પરિપત્રો આપજો અને હું તમારા અંગે રજૂઆત કરીશ અને આ સમર્થનમાં તમને સહાય મળશે, મદદરૂપ સરકાર થશે એવી મારી ખાતરી છે। બીજું કે જે જૂન 30ની અંદર નિવૃત્ત થતા કર્મચારીઓને જે ઇજાફો મળવાનો છે એના અનુસંધાને પણ ઇજાફો મળશે એની સરકારશ્રી તરફથી સૂચના મળી ગઈ છે અને નિયમિત રીતે ખુલ્લી જે રીતે સ્પષ્ટતા કરી જેવા પરિપત્રો થાય એ પરિપત્રોની પણ સૌને જાણ કરવામાં આવશે અને એમાં પણ જો અન્યાય થશે તો રાજ્યના મહામંત્રી શ્રી ચંદુભાઈ જોશીએ કહ્યું કે સરકારની સામે પણ આપણે ઉપર લડત કરીશું, પણ એમાં કંઈક જો ભૂલ હશે તો આપણે લડીશું, ત્યારે આપણે ન્યાય લીધેલો છે એને આપણે સમર્થન આપી અને સરકારશ્રી તરફથી જે લાભો મળે છે અને સરકારશ્રી આપણને મદદ કરી છે એ સૌનો આ સંસ્થા સહકાર અને આભાર માનું છું।